પોરબંદરમાં વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વોકલ ફોર લોકલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના અનેક વેપારીઓને પણ રોજગારીની તક મળી હતી તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોને પણ યોગ્ય પ્લેટફોર્મ મળ્યું હતું। ત્યારે આ મેળાને વેપારીઓ આવકાર આપી રહ્યા છે। મારું નામ છે રાઠોડ ચંદ્રેશ, હું રાજકોટથી છું અને મારી પ્રોડક્ટ છે રાજકોટી પટોળા। જે રાજકોટી પટોળા આખી વસ્તુ અલગ આવે છે, સાડી અને પાટણ પટોળા કે એ બેમાં ઘણો ફેર છે। રાજકોટી પટોળામાં આ પટોળામાં એક તારમાં ડિઝાઇન હોય છે અને એક તાર પ્લેન હોય છે, એ રીતના હોય છે, તેથી તેને રાજકોટી પટોળા કહેવામાં આવે છે। અને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં મને ઈડીઆઈ દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો છે, એના દ્વારા મને આ સ્ટોલ મળ્યો છે પોરબંદરમાં, તો એના હું ખૂબ આભારી છું। અને એનાથી મને અહીંયા પોરબંદરના લોકો સુધી પટોળા શું છે અને એની ઓળખાણ શું છે એના માટે હું અહીંયા આવી અને લોકોને પ્રદર્શન મેં કર્યું છે, તો એમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને પટોળા વિશે લોકોને જાગૃતતા મળી કે પટોળા શું છે વસ્તુ। વાઇબ્રન્ટ ગુજરાતમાં મને ઈડીઆઈ દ્વારા આ પ્લેટફોર્મ ઉપર સપોર્ટ મળ્યો, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો। અને આવા નવા કાર્યક્રમો કરતા રહે અને લોકો સુધી આ બધી પ્રોડક્ટનું હસ્તકલા વસ્તુ શું છે જે લુપ્ત થતી જાય છે તેને જાળવી રાખવાનો આ એક સારો એવો આયોજન કરેલ છે, તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ જાડેજા વીર વેપારી, ગામ ગણેકી, મગફળીનો વાવતર કરીએ, સણા કરીએ, જુવાર ને સણા થઈ, ગાય આધારિત ખેતી કરીએ અને ગાયના કોઈ ગૌમૂત્રનો ઉપયોગ કરીએ, ખાંડનો ઉપયોગ કરીએ, દવાપાણી અર્કનો ઉપયોગ કરે અને ખેત પેદા તૈયાર કરીએ કેમિકલ વગર, ઓર્ગેનિક, અને પ્રાકૃતિક ઉત્પાદનનું વેચાણ કરીએ। વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણો આ સ્ટોલ આપ્યો સરકારશ્રીએ, એ માટે ખૂબ ખૂબ આભાર। મારું નામ ભાવેશ કાનજીભાઈ ગઢિયા, ગામ જુણીશ। અમે બધા પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। અમારું મગફળીનું તેલ, ઘઉં, જુવાર, બાજરી, જીરું, ધાણા જીરું, એટલી બધી વગેરે અમે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ। આજે અમે પ્લેટફોર્મ મળ્યું છે વાઇબ્રન્ટ ગુજરાતમાં, એ સરકારશ્રીનો આભાર।